નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પાટણથી। બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતા ભારતભરમાં ઠેર ઠેર ભાજપના કાર્યકરોમાં આનંદ સાથે આતશબાજીના કાર્યક્રમો યોજાયા। પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે હુડકોના ચેરમેન શ્રી કેસી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ સહિતના આગેવાનો અને હોદ્દેદારોની ઉપસ્થિતિ વચ્ચે વિજય ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી। તો ભાજપના કાર્યકરોએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતા એકબીજાનું મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। આમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બિહાર ચૂંટણીમાં એનડીએનો પ્રચંડ વિજયની ઉજવણીના ભાગરૂપે આતશબાજીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી વિજય ઉત્સવ મનાવ્યો હતો। આ પ્રસંગે પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે જણાવ્યું હતું કે બિહારની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે 101 બેઠકો પરથી લડી અને 96 સીટોમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, ત્યારે કોંગ્રેસના વોટ ચોરી મુદ્દાને નકારી મહિલા અને યુવાનોએ મોટી માત્રામાં મતો આપીને એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતી આપી હોવાનું જણાવી આ મહાગઠબંધનના સૂત્ર મુસ્લિમ અને યાદવને તોડીને ડબલ એન્જિન સરકારને બિહારની જનતાએ સ્પષ્ટ બહુમતી આપતા પાટણ બગવાડા દરવાજા ખાતે આતશબાજી અને રેલી સ્વરૂપે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી એમનું આગેવાન અને જે પ્રકારે માન્ય અમિતભાઈ શાહની ચૂંટણીની વ્યૂહરચના આ બધાના કારણે સમગ્ર દેશની અંદર આજે એમનો વિશ્વાસ વધ્યો છે। સમગ્ર ગુજરાત અને દેશમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ અત્યારે વિજય ઉત્સવ મનાવી રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવની આગેવાનીમાં આજે પાટણ ખાતે એક આતશબાજી અને રેલી સ્વરૂપે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। આ પ્રસંગે પાટણ શહેર પ્રમુખ હર્ષ પટેલ, નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર સહિત સૌ આગેવાન કાર્યકર્તાઓ આ વિજય ઉત્સવમાં આજે જોડાયા છે। જે પ્રકારે કોંગ્રેસ એ વોટ ચોરીની વાત કરે છે, આ સારી અને સ્વચ્છ ચૂંટણી થઈ છે ત્યારે અને સૌથી વધુ મતદાન થયું છે ત્યારે મહિલા અને યુવાનો એ આ એનડીએને ખૂબ વધુમાં વધુ સમર્થન આપીને વિજય બનાવ્યા છે। ત્યારે આ મહાગઠબંધનનું સૂત્ર હતું એ મુસ્લિમ અને યાદવનું હતું, એને તોડીને તમામ જનતા એક થઈને આજે ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકારમાં બિહારમાં જંગી બહુમતી સાથે એટલે ના કલ્પેલી આજ સુધીમાં ક્યારેય ના મળ્યો હોય એવો ભવ્ય વિજય એ નરેન્દ્રભાઈ અને નીતિશ કુમારની જોડીએ મેળવ્યો છે અને સૌ આજે એનો વિજય ઉત્સવ ઉજવી રહ્યા છીએ।